આણંદના વિદ્યાનગર ખાતે સીવીએમ યુનિવર્સિટી દ્વારા નેશનલ ફૂટબોલ મેદાન ખાતે ફૂટબોલ સ્ક્રુટિની કેમ્પનું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં આયર્લેન્ડના ખેલાડી ડેવિડ ફોર્ડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સીવીએમ સેક્રેટરી મેહુલ પટેલ પણ ઉપસ્થિત હતા. આ કેમ્પમાં 300થી વધારે ખેલાડીઓ હાજર રહ્યા હતા. સીવીએમ યુનિવર્સિટી દ્વારા છેલ્લા 4 થી 5 વર્ષથી આધુનિક ફૂટબોલ ગ્રાઉન્ડ સાથે સારા કોચની વ્યવસ્થા પણ થઈ છે, જેથી રાજ્ય અને નેશનલ લેવલે રમવા માટે ઘણા ખેલાડીઓને તક મળી છે. We designed our program to look at the psychological architecture, looking at performance and understanding the inner game versus the outer game, and how we plan to introduce this into our programs moving forward to help not only the players but to help the parents, help the coaches, the managers, and everybody involved in the stakeholders of the clubs and of the regions. That અહીંયા અત્યારે 300 છોકરાઓ તાલીમ લઈ રહ્યા છે અને ગ્રાસરૂટ લેવલથી તે પ્રોફેશનલ ફૂટબોલ સુધી કેવી રીતે સ્ટુડન્ટ્સ જઈ શકે, અહીંના એકેડેમીના છોકરાઓ કેવી રીતે આગળ વધી શકે એનું ટોટલ એમને અહીં ડાયરેક્શન આપવામાં આવે છે. અને એક આપણા ચરોતરમાં આપણા ગુજરાતમાં આપણો ખેલાડી ઇન્ટરનેશનલ લેવલ પર યુરોપિયન ક્લબમાં કેવી રીતે રમી શકે એના માટેનું અત્યારથી એક ફાઉન્ડેશન ચાલુ કર્યું છે અમે.